મેડમ, જ્યારે પણ કપલ્સ સંતાન સુખ મેળવવા માંગતા હશે, તમારી પાસે ઘણા એવા કપલ્સ આવતા હશે પણ અને એવું કહેતા પણ હશે કે લગ્નને હજી તો 2-3 વર્ષ થયા છે, આટલા જલ્દી આઈવીએફ સારવાર કરવાની શું જરૂર અથવા આટલું ટેન્શન લેવાની શું જરૂર? પણ ખરેખર શું હોય છે, એમાં મહિલાની ઉંમર મેટર કરતી હોય છે કે પછી લગ્નનો આ સમયગાળો મેટર કરતો હોય છે? મોટા ભાગનું આપણા સમાજમાં છે ને એક મોટી મિથ છે કે લગ્નને તો 2 જ વર્ષ થયા છે, અરે તને ડૉક્ટરે ખોટી આઈવીએફના રવાડે ચડાવી. પણ એ લોકોને ખબર નથી હોતી કે બેન જ્યારે મારી પાસે આવે છે ત્યારે 35-37 વર્ષના હોય છે, અને તે વખતે ધ્યાન એ રાખવાનું છે કે હંમેશા જ્યારે તમે બાળક પ્લાનિંગ કરતા હો ને ત્યારે લગ્નના વર્ષો ન જુઓ, તમારા પોતાના વર્ષો જુઓ. કારણ કે જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારી મમ્મી બનવાની કેપેસિટી ડાઉન થતી હોય છે. ઘણીવાર એવું બને છે, જેમ તમે કીધું કે કેરિયરના હિસાબે કે પછી કોઈ બીજા કારણસર લગ્ન મોડા થતા હોય છે, તો આવા સમયે કેટલા સમય સુધી, મતલબ કુદરતી પ્રયત્ન કરીએ બાળક માટે, તો એ કુદરતી પ્રયત્નો કેટલા સમય સુધી કરવો જોઈએ અને ફર્ટિલિટી ચેકઅપ કરાવવાનું હોય તો ક્યારે કરાવવું જોઈએ? જો તમે યંગ હો, લગભગ તમારા લગ્ન લેટ 20sમાં અર્લી 30sમાં થયા હોય તો તમે એટલીસ્ટ 1 વર્ષ સુધી રાહ જોઈ શકો. કોઈ પણ જાતનું કોન્ટ્રાસેપ્શન નથી વાપરતા અને તમે ટ્રાય કરો છો અને બાળક નથી રહેતું તો 1 વર્ષ પછી ચોક્કસ ડૉક્ટર પાસે બતાવવા જાઓ. પરંતુ તમે કેરિયર ઓરિએન્ટેડ છો અથવા તો તમારું ભણવાનું જ બહુ લાંબુ ચાલ્યું અને તમારા મેરેજ લેટ થયા તો 35 યર્સ પછી ફક્ત તમારે 6 જ મહિનાની ટ્રાયલ લેવાની છે. નહીં થાય પ્રેગ્નન્સી તો તરત ડૉક્ટર પાસે જાઓ. અને જો તમારા લગ્ન 38-40 વર્ષ પછી થયા હોય તો તમે લગ્નના પહેલા જ મહિનામાં જઈને ડૉક્ટરને મળો, તમારા ફર્ટિલિટી ચેકઅપ કરાવો. ડૉક્ટર કહેશે કે હજુ તમે 2-3 મહિના જાતે ટ્રાય કરી શકો છો તો કરો, ન થાય તો ડૉક્ટર કહે એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરો. અને વાત પ્રેગ્નન્સીની આવે તો વધતી ઉંમર પણ એક વસ્તુ ઘણી મેટર કરતી હોય છે, ખાસ કરીને મહિલાઓમાં કે 35 વર્ષ પછી બાળક રાખવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. તો એવા સમયે શું 35 વર્ષ પછી આ આઈવીએફનો સક્સેસ રેટ ઘટી જાય છે એવું? 35 વર્ષ પછી એમ જોવા જાઓ ને પારુલ, તો પ્રેગ્નન્સી માટે તમે જ્યારે ટ્રાય કરો તો જાતે પ્રેગ્નન્સી રહેવાનો રેટ પણ ઘટતો હોય છે અને એટલા માટે જ આઈવીએફની જરૂરિયાત વધારે પડતી હોય છે. પરંતુ 35 વર્ષ પછી જ્યારે આઈવીએફની બી જરૂર પડે તો તે ટાઈમે જો તમારું ઓવેરિયન રિઝર્વ ઓછું થઈ ગયું હોય તો આઈવીએફના સક્સેસ રેટ પર પણ અસર પડી શકે. કારણ કે દરેક બાળકી જ્યારે જન્મે છે ને ત્યારે એની ઓવરીમાં એક ફિક્સ ઓવેરિયન રિઝર્વ જોડે જન્મે છે ત્યારે લાખોની સંખ્યામાં એગ્સ હોય છે ઓવરીમાં. જેમ જેમ બાળકી મોટી થાય અને પીરિયડ આવવા માંડે તો તે ટાઈમે એના જે લાખોની સંખ્યાના સ્ત્રીબીજ હોય છે તે 3 થી 5 લાખ જ થઈ જાય છે. હજુ જેમ જેમ ઉંમર વધે છે અને 40 સુધી છોકરીની ઉંમર થાય છે તો તે વખતે માંડ 5000 એગ્સ ઓવરીમાં બાકી રહે છે. તો જ્યારે આઈવીએફનો બી આપણે સક્સેસ રેટ જોઈએ ને તો 35 વર્ષની અંદરની બહેનોના જેનું ઓવેરિયન રિઝર્વ બરાબર છે તો એમના અમે આઈવીએફ કરીએ ત્યારે એક આઈવીએફ ટ્રીટમેન્ટમાં લગભગ 10 થી 15 સ્ત્રીબીજ નીકળે અને એમાંથી એટલીસ્ટ 4 થી 6 એમ્બ્રિયોઝ સારા ક્વોલિટીના બની શકે. પરંતુ જ્યારે 40 વર્ષની બહેનનું આઈવીએફ કરવા જાવ ને તો માંડ 0 થી 4-5 જેટલા ઓસાઇટ્સ એટલે એગ્સ નીકળશે અને એમાંથી માંડ 1 કે 2 એમ્બ્રિયોઝ બને. 43 વર્ષ પછી તો કદાચ એમ્બ્રિયો ન બને એવું પણ થાય. અને સક્સેસ રેટ આપણે જોઈએ ને તો 40-42 વર્ષે આઈવીએફનો સક્સેસ રેટ ખાલી 15 થી 20% જેટલો હોય પોતાના સ્ત્રીબીજથી, અને જે 43-45 વર્ષે ઓલમોસ્ટ 2 થી 5% કે 0% થઈ જતો હોય છે. અને એની કમ્પેરિઝનમાં જ્યારે યંગ બહેનોના અમે આઈવીએફ કરીએ જેમનું ઓવેરિયન રિઝર્વ બરાબર છે તો એમના કેસીસમાં બીજું બધું બરાબર હોય તો સક્સેસ રેટ 60-65% સુધી હોય છે. શું પુરુષની ઉંમર અને એની ફર્ટિલિટીને સાથે પણ એને કોઈ લેવા દેવા છે? કારણ કે મહિલાને એગ્સની સાથે સાથે જે પુરુષના સ્પર્મની ક્વોલિટી પણ આમાં મેટર કરે છે, જરૂરી લાગે છે? અત્યાર સુધી સમાજ અને સાયન્સ પણ કદાચ એટલું બધું ફોકસ પુરુષની ઉંમરને નહીં આપતો હતો, પરંતુ હવે નવી જે રીતની રિસર્ચ થઈ રહી છે તે રીતે અમને પણ હવે એવું પ્રૂવ થતું લાગે છે કે જેમ જેમ પુરુષની ઉંમર વધે છે ને એમ ભલે એમના કદાચ સિમેન્ટમાં સ્પર્મની ક્વોન્ટિટી એટલે કે સંખ્યા સારી હોય, પરંતુ 40 વર્ષ પછીના પુરુષમાં પણ ડીએનએ ફ્રેગમેન્ટેશનવાળા સ્પર્મ જોવાની ચાન્સીસ વધારે હોય છે અને એને કારણે કુદરતી રીતે અથવા તો આઈવીએફ કરે તે ટાઈમે એગ અને સ્પર્મનું ફર્ટિલાઇઝેશન રેટ ઘટતો હોય છે. આવા 40 પછીના જે પુરુષોને માટે અમારે આઈવીએફ કરવાનું હોય તો તે ટાઈમે કદાચ બીજું બધું દેખીતી રીતે બરાબર એને રિઝલ્ટ ન મળે તો એ ટાઈમે અમે હાઈલી સ્પેશિયલાઇઝ ટેસ્ટ જેમ કે સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ, ઇમ્સી, પિક્સી, માઇક્રોફ્લુડિક્સ આ બધી ટેકનોલોજીનો સહારો લેતા હોઈએ છીએ સારા સ્પર્મ સિલેક્ટ કરવા માટે.
એટલે મારી આપણા વ્યુઅર્સને એટલે કે જેમને ઇન્ફર્ટિલિટીમાંથી પસાર થઈ રહ્યા છે અને જેમને કદાચ ટૂંક સમયમાં આઈવીએફની જરૂર પડવાની છે અને ઉંમર વધારે છે, તો એમને હું એક જ મેસેજ આપીશ કે તમારી બાયોલોજિકલ ક્લોક બહુ ઝડપથી ચક્ર ફરી રહ્યું છે, તો શરીરની બાયોલોજિકલ ક્લોકને ઇમ્પોર્ટન્સ આપો, તમારા લગ્નના વર્ષોને નહીં.